સુરત શહેરના પાલ પાટિયા ખાતે આવેલ માં અન્નપૂર્ણા ધામમાં આવેલા 3 મંદિરો અન્નપૂર્ણા માતાજી મંદિર, ભગવાન શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર તેમજ એકલિંગ મહાદેવ મંદિરનો પાટોત્સવ 18 ડિસેમ્બરના રોજ ઉજવાયો હતો। અન્નપૂર્ણા ધામ ખાતે યોજાયેલ પાટોત્સવમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ઉપરાંત અમદાવાદ, મહેસાણાથી લઈને ગુજરાતમાંથી અન્નપૂર્ણા માતાજીના ભક્તો, સિદ્ધિવિનાયક દાદાના હરિભક્તો તેમજ એકલિંગ મહાદેવ દાદાના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ શ્રી અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી। આપણા આ મંદિર સંકુલની અંદર માગસર સુદ છઠ શ્રી અન્નપૂર્ણા માતાજીના પાટોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય ચતુર્વેદ પાઠનો પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે। વેદોમાં કહ્યું છે કે જે જગ્યા વેદધ્વનિ થાય છે તે જગ્યા કીર્તિવાન, ઉર્જાવાન અને એ જગ્યાનું પ્રકાશમય અને ઉજ્જવલ થાય છે। તે માટે અને આ જગ્યાને પવિત્ર કરવા માટે અને અતિ પવિત્ર કરવા માટે અને વેદધ્વનિ આપણા જે સનાતન ધર્મ છે, સનાતન ધર્મમાં વેદોને વૃક્ષ કહ્યું છે અને જે વૃક્ષ મજબૂત હોય તો આપણા દરેક ફળો અને શાખાઓ મજબૂત થાય છે। તે માટે આ વેદોની અહીંયા વેદધ્વનિ થઈ રહી છે। ત્રિદિવસાત્મક આ જે વેદ પારાયણ છે, જે ભક્તો અહીંયા મોટી સંખ્યામાં વેદધ્વનિ સાંભળવા આવે છે અને વેદ પારાયણ માટે આપણા નાસિકથી અને પુણેથી ઋગ્વેદાચાર્ય અને અથર્વવેદાચાર્ય આવ્યા છે અને યજુર્વેદના પ્રકાંડ વિદ્વાન આપણા સુરતના છે અને સામવેદ માટે હું અહીંયા સેવા કરું છું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।